પબ્લિક ડિમાન્ડ કરતી હોય છે કે ગ્લોવ્સ પહેરવા જોઈએ, પણ ગ્લોવ્સ અત્યારે કંપની ચાલુ કંપની 5 રૂપિયામાં 4 રૂપિયામાં ગ્લોવ્સ આપતી હોય. પ્લાસ્ટિક કેવું હોય તમે સમજી શકો છો, ને ગરમ ગરમમાં એ પ્લાસ્ટિક ઓગળતું હોય. એની કરતાં તો હાથ ધોઈને આપણે ચોખ્ખી રીતે આ બનાવેલું છે. એકદમ લાલ. છેલ્લા કેટલા વર્ષના અહીંયા બટેકા બનાવો ભાઈ? અમે તો ગાંધી બાપુ અરે મારા દાદા હતા. બરાબર. એ તો આવે નામ નામ કરી નાખો. એને વિડિયો બહુ નેક્સ્ટ ટાઈમ સૌથી પહેલાં આપણે તપેલું મૂક્યું, એમાં નાખશું આપણે કુકિંગ ઓઇલ, સિંગ તેલ. બે ડબ્બા સિંગ તેલ. તેલને થોડુંક ગરમ થવા દો. હા, સૌથી પહેલાં જીરું, આખું જીરું. પછી આ સુરતી મરચાં બાળકોનું છે એટલે આપણે થોડાક ઓછા રાખ્યા. અને આ લસણ, આ સૌથી પહેલાં હળદર, પછી આ કાશ્મીરી મરચું, આ તીખું મરચું, આ ધાણા જીરું, આ મેગી મસાલો, આ આપણો એરોમેટ પાવડર, આ ગરમ મસાલો, આ ચાટ મસાલો, આ આપણો મોનોપોલી મસાલો, ખંચોળ, અને આ થોડીક ખાંડ, અને આપણે બધાનું ફેવરેટ પાણી. અને વ્યવસ્થિત આપણે બધું કમ્પ્લીટ છે ને મસાલા ભળી જાય ને મિક્સ કરી નાખશું. અને આને હવે 10 મિનિટ ઉકાળવા દેવું. 10 મિનિટ કાપુસ ને કંપની આપણે કાશ્મીરી મરચું ઓછું છે એટલે કંપનીનું બ્રાન્ડેડ આપણે વાપરીએ છીએ. અને આ મીઠું વાપરીએ છીએ. આપણી હવે આ ગ્રેવી તૈયાર થઈ ગઈ. હવે આપણે બટાટામાં આ ટોપિંગ પહેલાં ગ્રેવી અને પછી ટોપિંગ નાખીએ. બરોબર. ચૂલો કરી દીધો બસ. આપણી ગ્રેવી તૈયાર છે એની આપણે ઉપર એકદમ લાલ. છેલ્લા કેટલા વર્ષના અહીંયા બટેકા બનાવો ભાઈ? અમે તો ગાંધી બાપુ અરે મારા દાદા હતા. બરાબર. ઓમભાઈ સાંભળ્યું અંગ્રેજો તમારા બટેકા ખાય? હા, એટલે જ આઝાદી એને આપણને આઝાદી મળી ગઈ ની વાઈ ગયા. તીખું લાગ્યું ને હા હા એનું કામ નહીં. વેરી સ્પાઈસી એમ કીધું. મોર સ્પાઈસી. તમારા દાદા પહેલેથી બનાવતા હતા એમ ને ભૂંગળા બટેકા? હા, 3 પેટીથી ઓર્ડર ઉપર જ બનાવીએ. વેચાતા તમને ખાવા ન મળે, તમે આપવા પડે છે કે ઓર્ડર આપવા પડે. હાલો હવે ટોપિંગ. પહેલાં ખારી સિંગ, ભૂકી ભૂકો કર્યો હિતેશભાઈની જેમ. પછી આ કોથમરી. અત્યારે અડધું ટોપિંગ કરશું કેમ કે હજી મિક્સ કરવાના બાકી છે. કોથમરી, પછી આ ગાજર, આ કોબીનો આ વખતે વધારો થયો.
દર વખતે એક ટોપિંગનો વધારો થાય. અત્યારે લીલી ડુંગળીનો ભરપૂર માત્રામાં આવક છે, તો લીલી ડુંગળી પનીર એટલે પનીર બનીર બધું નાખીને તમે ભરપૂર બનાવો છો એમ ને? ખવડાવો તો સારું ખવડાવું, નકર ન ખવડાવું. હા, એ વાત તો સાચી એમ. આ અમારા દિલીપભાઈની ને ચિરાગની ગુલાબની પાંદડી બાપ દીકરો જ મને મોકલી ટોપરું, પડી ટોપરું કે ને કાજુ તળે ઓહો, ફ્રાય કાજુ. આ અત્યારે કમ્પ્લીટ છે અને હવે મિક્સિંગ કરશું અને હવે મિક્સ કરશું આપણે. પબ્લિક ડિમાન્ડ કરતી હોય છે કે ગ્લોવ્સ પહેરવા જોઈએ, પણ ગ્લોવ્સ અત્યારે કંપની ચાલુ કંપની 5 રૂપિયામાં ને 4 રૂપિયામાં ગ્લોવ્સ આપતી હોય. પ્લાસ્ટિક કેવું હોય તમે સમજી શકો છો, ને આ ગરમ ગરમમાં એ પ્લાસ્ટિક ઓગળતું હોય, એની કરતાં તો હાથ ધોઈને આપણે ચોખ્ખી રીતે આ બનાવેલું છે. તો પ્લાસ્ટિક પાછું છે તો કેમિકલ જ તને. હા, સાચી જ વાત છે ને, પ્લાસ્ટિક ઓગળે જ ને. એ શ્વાસ માટે ખરાબ જ છે, વાત તો સાચી છે. બસ ખાલી હાબુથી હાથ હરખા ધોયેલા હોય તો વાંધો ના અને આવે. બધી વસ્તુ હાથેથી જ બનતી હોય છે. અમુક કંપનીમાં બનતી હોય છે, અંદર દુકાનમાં બનતી હોય છે, અમુક જાહેરમાં બનતી હોય. બાકી હાથ વગર વસ્તુ મમ્મી રોટલી નથી બનાવી. પરફેક્ટ. હા ભાઈ, તમને કરાવડો તો હશે ને તમારો ઓર્ડર તો? અને પાછી ફરી વાર ગ્રેવી નાખી દઈએ. બસ. કોથમરી એવી, આ ગાજર આવે. હા, આ કોબી, આવી ગઈ ડુંગળી, આવી ગયું પનીર. દિલીપભાઈ પાઉં ગાંઠિયાવાળાની ફૂલની પાંદડી, કાજુ, ટોપરું. આ વર્લ્ડ ફેમસ ભાવનગરી ઓમભાઈના બટેટા આપણા તૈયાર છે. શું કહો કિશનભાઈ, શું કહો છો? સેવા ને બોલો ભાઈ કિશનભાઈ. ચાર બોલો. ખાઈ જાઓ પેલા, પછી 4 આપજો. પેલા કેટલા ખાવાના? 2.
ભાઈ